દાખલા નંબર 2. અહીં આપણે આપેલી રકમની આકૃતિ દોરવાની છે, જે છે એકથી વધુ ક્રમની રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ. રેખિક સમિતિ અને પરિભ્રમણીય એકથી વધારે હોય તે પ્રકારનો ત્રિકોણ તો એ આ મુજબનો થશે, જેમાં સમિતિની કક્ષા 3 દર્શાવેલી છે અને પરિભ્રમણીય કક્ષા પણ 3 જ કહેવાય છે. તો આ છે તે જવાબની આકૃતિ. ત્યારબાદ બીજું છે કે એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ. તો કે રેખિક હોય પણ પરિભ્રમણીય ન હોય તે પ્રકારનો ત્રિકોણ આ મુજબનો થશે. પહેલો હતો એ સમબાજુ ત્રિકોણ હતો, આ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, જેમાં વચ્ચેથી એક રેખિક સમિતિ દોરી શકાય પરંતુ પરિભ્રમણીય સમિતિ છે દોરી ન શકાય. તો આ છે બીજા દાખલાનો આકૃતિ. ત્યારબાદ ત્રીજી રકમ છે કે એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય પરંતુ રેખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ દોરવાનો છે. તો આ છે સમબાજુ ચતુષ્કોણની આકૃતિ, જેમાં પરિભ્રમણીય સમિતિ છે એકથી વધારે પરંતુ રેખિક સમિતિ છે તે ન દોરી શકાય. ત્યારબાદ ચોથા પ્રશ્નનો રકમ છે કે એકમાત્ર રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. એટલે કે રેખિક સમિતિ 1 હોય અને પરિભ્રમણીય સમિતિ 1 પણ ન હોય. તો એ થશે આપેલો સમદ્વિબાજુ ચતુષ્કોણ. તેમાં રેખિક સમિતિ એટલે કે ઊભી એક લાઈન દોરી શકાય છે પરંતુ પરિભ્રમણીય સમિતિ તે દોરી શકાતી નથી.